10-12 દિવસથી ધોધમાર વરસાદ ચાલુ હતો. કરવા લાયક કંઈ કામ હતું નહીં, એટલે નળિયા બનાવવાની ફેક્ટરીમાં કામ કરવાવાળા મજૂરો બેઠા બેઠા ગપાટા મારતા હતા. ત્યાં અચાનક જ ભાગો પાણી આવ્યું એવી ચીસું સંભળાણી. આ કારખાનામાં કામ કરતા એક 17 વર્ષના છોકરાને આ અવાજ જેવો સંભળાણો. એટલે આ કારખાનામાં કામ કરતા મજૂરો દોડી અને આ કારખાનાની સામે એક મંદિર હતું, આ મંદિર સુધી પહોંચી ગયા. ચારે બાજુ અફરાતફરી અને ભાગમ ભાગ હતી. દરેક વ્યક્તિ એક ઊંચી જગ્યા ગોતી અને ત્યાં પહોંચવા માંગતો હતો. આ કારખાનામાં કામ કરતા લોકોએ તો મંદિરમાં આશ્રય લઈ લીધો હતો, પણ એક 11 જણાનું ફેમિલી પોતાનો જીવ બચાવવા માટે થઈને આ કારખાનાની અંદર વયા ગયા. અને અચાનક જ ક્યાંકથી ઊંચું પાણીનું મોજું આવ્યું અને બધું તણાવવા માંડ્યું. પણ બીજે દિવસે જ્યારે પાણી ઓસર્યું ત્યારે કારખાનામાં જોયું તો આ 11 જણાનો પરિવાર મૃત હાલતમાં હતો. આ 11 લોકોના પરિવારમાંથી એક પણ વ્યક્તિ નહોતો બચ્યો. પણ આ કોઈ એક સ્ટોરી નહોતી, આવી અસંખ્ય સ્ટોરી હતી. 11 ઓગસ્ટ 1979ના દિવસે સૌરાષ્ટ્રનું પેરિસ સમાન ગણાતું મોરબી રોજિંદા દિવસોની જેમ વ્યસ્ત હતું. હા, 12 દિવસથી અનરાધાર વરસાદ ચાલુ હતો, પણ જે આફત આવવાની હતી એનાથી માણસો અજાણ હતા. 20 થી 25 ઇંચ જેટલો વરસાદ એક સાથે પડી ગયો હતો. મોરબીના લોકોએ એક સાથે આટલો બધો વરસાદ ક્યારેય નહોતો જોયો, એટલે કંઈક અનહોનીની શંકા દરેકના મનમાં હતી. મોરબીથી 11 કિલોમીટર દૂર આવેલો મચ્છુ બે ડેમ, આ ડેમને 7 લોકોની ટીમ મેનેજ કરતી હતી. પણ 11 ઓગસ્ટના દિવસે અચાનક એવું બને છે કે 4 જ કલાકમાં ડેમના પાણીની સપાટી 9 ફૂટ ઉપર આવી ગઈ હતી, જે કોઈ નાની વાત નહોતી. અને આ વાતની ગંભીરતાને ડેમ ઉપર કામ કરતા દરેક કર્મચારીઓ સારી રીતના સમજતા હતા. પાણીના મોજા એટલા ઉપર ઉછળતા હતા અને ડેમની દિવાલો આ પાણીની તાકાતને સહન નહીં કરી શકે. આ કર્મચારીઓ બધું સમજતા હતા, પણ મજબૂરી એ વાતની હતી કે લાંબા સમયથી વરસાદ પડતો હતો, જેના લીધે લાઇટ નહોતી અને ડેમના અધિકારીઓ સાથે વાત થઈ શકે એવું કોઈ સાધન નહોતું. ત્યારે જો ડેમનો દરવાજો ખોલવો હોય તો ઇલેક્ટ્રિક પાવરની જરૂર હતી, પણ વરસાદના લીધે લાઇટ નહોતી. ત્યારે ડેમના દરવાજાને મેન્યુઅલી હેન્ડલથી ખોલવાની ટ્રાય કરી, પણ ત્યારે હેન્ડલથી પણ દરવાજો ન ખુલ્યો. બીજી બાજુ સમય ઓછો છે, મિનિટે પાણીનો સ્તર ઉપર આવતો જાય છે. ત્યારે જો પ્રોપર દરવાજા ખુલી પણ ગયા હોત તો આ દરવાજાની કેપેસિટી 5663 ઘન મીટર પ્રતિ સેકન્ડ હતી, જ્યારે એના કમ્પેરિઝનમાં ડેમમાં પાણીની આવક 3 ગણી હતી, 16307 ઘન મીટર પ્રતિ સેકન્ડ હતી. જેના લીધે દરવાજા ખોલ્યા પછી પણ બહુ ઝાઝો ફેર પડવાનો નહોતો. પણ ડેમ ઉપર કામ કરતા લોકોએ બધાય પ્રયત્નો કરી લીધા હતા અને હવે પરિસ્થિતિ ભગવાનના હાથમાં હતી. અને હવે પાણી પોતાનું તાંડવ શરૂ કરે છે. સમય હતો 3 થી 3:30ની આસપાસનો. હવે નવાગામ તરફનો જે પાળો હતો, પાળો એટલે માટીની બનાવેલી દિવાલ, આ પાળા ઉપરથી પાણી છલકીને બહાર નીકળવા માંડ્યું. અને અચાનક જ હવે પાળો તૂટી ગયો. પાળો તૂટતા જ્યાં પાણીએ નવાગામને ખેદાન મેદાન કરી નાખ્યું. અને ત્યાં અચાનક જ જોધપર સાઈડનો પાળો પણ તૂટી ગયો. હવે પાણીને નીકળવા માટે 2 રસ્તા હતા, એટલે પાણીની તાકાત પણ વધી ગઈ. અને હવે જોધપરને પણ રમટોળી અને પાણી આગળ વધ્યું. અને હવે આ પાણી લીલાપર ઉપર ત્રાટક્યું. 30 થી 80 ફૂટ ઊંચા મોજા રસ્તામાં જે પણ ગામ આવે એને રમટોળીને આગળ વધતા જતા હતા. અને હવે 4 વાગ્યાની આસપાસ મોરબીના લોકો આ વાતથી અજાણ હતા કે પાણીનું પ્રચંડ મોજું એની તરફ આવી રહ્યું છે. અને અચાનક જ આ ધસમસતું પાણી મોરબી ઉપર તૂટી પડ્યું. હજી તો માણસો કંઈ સમજે એ પહેલાં તો પાણીનું તાંડવ શરૂ થઈ ગયું અને થોડી વારમાં જ મોરબી હતું નહોતું થઈ ગયું. અને આ સુનામી જેવડા મોજાથી ઘણાય ડૂબીને તો ઘણાય આજુબાજુમાં જે વસ્તુ હોય એની હારે ભટકાઈને મૃત્યુ થવા માંડ્યા. ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે થઈને મકાનની છત ઉપર ચડી ગયા અને ઘણા લોકો ઝાડ ઉપર ચડી ગયા અને ઘણા લોકોએ પોતાના ઘરનો દરવાજો અંદરથી બંધ કરી લીધો. આ દરવાજો પછી ક્યારેય ન ખુલ્યો. ઘણા લોકો સ્થળાંતર કરી અને સારી સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા હતા. આવા લોકોને પણ પાણીના પ્રચંડ પ્રવાહે તાણી લીધા. ચારેય બાજુથી ચીસું સંભળાય છે, એ બચાવો, એ પાણી આવ્યું, એ બચાવો. અને 3 કલાક સુધી મોરબીને પાણીએ ધમરોડ્યા પછી હવે ચીસું શાંત પડી ગઈ હતી. અને હવે જ્યારે થોડુંક પાણી ઓસરી ગયું ત્યારે 3 માળ ઊંચા મકાનો ઉપર લાશો દેખાવાની ચાલુ થઈ. અને હવે સમજાણું કે મોરબી સાથે શું બનાવ બન્યો છે. પણ હજી તો હજારોની સંખ્યામાં લાશો નીકળવાની બાકી હતી. આ મચ્છુ ડેમની જળ હોનારતમાં આશરે 18,000 થી 25,000 લોકોના મૃત્યુ થયા હતા. પછી તો આ દુર્ઘટનાની તપાસ કરવા માટે ઘણી કમિટીઓ પણ બનાવવામાં આવી અને જેમાં એન્જિનિયરિંગની ઘણી ખામીઓ પણ બહાર આવી. હકીકતમાં આ ડેમને ઉપર માટીથી અને અંદર પિચિંગ કરીને બનાવવામાં આવ્યો હતો. આટલા ધોધમાર વરસાદને અને આટલા પાણીને
આ ડેમની દિવાલો સહન કરી શકે એમ નહોતી અને અંતે ગાબડા પડ્યા. બીજી એક એન્જિનિયરિંગની ખામી એ પણ હતી કે જે સ્પીડથી આ ડેમની અંદર પાણીની આવક થતી હતી એટલી સ્પીડથી આ ડેમના દરવાજા પાણી બહાર નહોતા કાઢી શકતા. અને જે વાત આપણે પહેલાં પણ કરી, ભારે વરસાદના લીધે જે ડેમ ઉપર માટીનું કન્સ્ટ્રક્શન કરેલું હતું એ બધું તણાવવા માંડ્યું અને 80 ફૂટ ઊંચો પાણીનો પ્રવાહ પોતાની સામે જે પણ આવતું હતું એને તાણી ગયો. બાકી આ માણસોની ખામી હતી કે કુદરતનો કહેર, એ તમે કોમેન્ટ કરીને મને કહેજો. પણ મોરબીની સ્થિતિ બહુ જ ગંભીર હતી. જ્યાં જોવો ત્યાં નકરી લાશો જ દેખાય. ઝાડ ઉપર લટકતી લાશો, વીજળીના થાંભલા ઉપર લટકતી લાશો. ત્યારે વીજળીના થાંભલા ઉપર લટકતા આ ખાટલાનો ફોટો બહુ વાયરલ થયો હતો. મોટાભાગના પેપરમાં આ ફોટાનો યુઝ કરવામાં આવ્યો હતો. બાકી આ મૃતદેહો ખાલી માણસોના જ નહોતા, હારે 12,000થી વધારે અબુલ પશુઓના પણ મૃતદેહ હતા. અને હવે મોટો પ્રશ્ન એ હતો કે આવડી મોટી સંખ્યામાં મૃતદેહોનો નિકાલ કેવી રીતના કરવો. બાકી દુર્ગંધ એટલી કે જે લોકો પાણીથી બચી ગયા હતા એ દુર્ગંધથી મરી જાય એવી હાલત થઈ ગઈ હતી. અને મોટાભાગના મૃતદેહો હવે સડવા માંડ્યા હતા. પણ આ ખબરથી હવે આખા દેશમાં એક કરુણા વ્યાપી ગઈ હતી. અને હવે મોટી સંખ્યામાં સમાજ સેવકો, RSSના સ્વયંસેવકો, આ લોકો બધા આગળ આવ્યા. જે પણ લોકો મદદ કરી શકે એવા લોકો હતા એ લોકો આગળ આવ્યા અને મોરબીને ઊભું કરવામાં પાછી મદદ કરી. ભગવાન શંકરની ત્રીજી આંખ જબરદસ્ત ખુલેલી. મોરબીમાં અચાનક શું થઈ ગયું ખબર ન પડી. દરવાજા ખોલ્યા નહીં, મરદા પડવા માંડ્યા, કેટલાય પશુઓ તણાઈ ગયા. અને RSS વાળા ત્યાં પહોંચ્યા તો એ લોકોએ એ બધાનો અગ્નિ સંસ્કાર કર્યો. એ RSS વાળાએ પહોંચ્યા ત્યારે બીજું કોઈ તો આવ્યું ત્યાં. આપણાથી જોયું ન જવાય એવું મોરબીનું તાંડવ યાદ રહી ગયું. અને ખાસ તો મોરબીના લોકોએ પણ પોતાના અદમ્ય સાહસનો પરિચય આપ્યો અને મોરબીને પાછું ઊભું કરી દેખાડ્યું. આપદાને વિપત્તિ તો આવે પણ જો મનમક્કમ હોય તો કુદરતને પણ સાથ આપવો પડે. આજે પાછું આ મોરબી ઉદ્યોગો અને સમૃદ્ધિથી ધમધમે છે. આ પીડિત પરિવારો જ્યારે પણ પોતાના સ્વજનોની યાદ કરે છે, આ 11 ઓગસ્ટના દિવસને યાદ કરે છે, ત્યારે પાછું આ લોકોના આંખમાં પાણી આવી જાય છે. અને દર વર્ષે 11 ઓગસ્ટના દિવસે મોરબીવાસીઓ મૌન રેલી કાઢી અને આ દરેક મૃતકોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્મૃતિ સ્તંભ ઉપર ફૂલ અર્પણ કરે છે. તો આ હતી મચ્છુ હોનારતની સ્ટોરી. બાકી આજની સ્ટોરી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં. જો હજી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય, ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે. તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.